ને ડેડુડી ગામ છે તેની યુવતી સાથે એમને પ્રેમ સંબંધ થાય છે અને યુવતીના કુટુંબીજનો આ યુવતીને પરણાવી દેવા માંગતા હોય છે. એટલે યુવતી પોતે એવું કહે છે કે મને મારા મા બાપ પરણાવી દે છે, પરંતુ મારે ત્યાં પરણવું નથી, જેથી કરીને મને લઈ જાય. જેથી કરીને હાલના ફરિયાદી છે એ આ યુવતીને એના રક્ષણ માટે થઈને એને લઈ જાય છે. પછી રાજસ્થાન જાય છે. રાજસ્થાન જઈને ત્યાં મૈત્રી કરાર કરી લે છે અને મૈત્રી કરાર કરીને તેઓ લગભગ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ રહેતા હોય છે. એ દરમિયાન આ યુવતીના સગા સંબંધીઓ, યુવતીના કુટુંબીજનો અને ખબર પડે છે અને અમદાવાદ જાય છે. અમદાવાદથી છોકરો જે હાલનો ફરિયાદી છે અને ડેડુડી ગામની જે યુવતી છે એનું બેનું અપહરણ કરે છે. અપહરણ કરી અને લઈ જાય છે, યુવતીને દૂર કરે છે અને જે હાલનો ફરિયાદી છે એમને માર મારે છે, એમને ગોંધી રાખે છે, એવન એની પાસેથી બળજબરીથી રૂપિયા પણ પડાવી લે છે. આવું બધું કૃત્ય કરી અને એમને પછી એમના ઘરની બાજુમાં ત્યાં છોડી દે છે. જેથી 112માં ફોન થતાં 112 અમારા થરાદ પોલીસ સ્ટેશનની જાય છે અને એમને હોસ્પિટલે લઈ જાય છે. હોસ્પિટલેથી ફરિયાદ લેવામાં આવે છે. આ કામે કુલ 12 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને બાકીના અન્ય 12 અજાણ્યા ઈસમો છે. આમ કુલ 24 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે થરાદ પોલીસ સ્ટેશનમાં. અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(1), 115(1), 118(1), 308(2), 61(1), 189(4), 190, 351(3), 296(b) મુજબની ગુનો રજીસ્ટર થાય છે. આ ગુનાની તપાસ થરાદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચીપી ચૌધરી તપાસ ચલાવી રહી છે. આ ગુનાના કામે હાલે 3 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરી લીધા છે અને તેઓની પૂછપરછ ચાલે છે. જે આરોપીઓ રાઉન્ડ અપ થયેલા છે તેમાં ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરશન પ્રભુજી માળી, આ 3 આરોપીઓ અત્યારે રાઉન્ડ અપ થયેલા છે અને તેની તપાસ થાય છે. ગુનો ગંભીર પ્રકારનો છે અને આવા ગુનાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે યુવતી હતી એ પરિણીત હતી કે અપરિણીત? એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. પરિણીત નહોતી, એને પરણાવવાના હતા હમણાં, પણ છતાં એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. સાહેબ, જે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય 12 જણા છે, એ યુવતીના કયા સંબંધમાં સગાવાલા થાય છે? એના નજીકના કુટુંબી, જેમ કે કોઈ કુટુંબી ભાઈ થતો હોય, કોઈ કુટુંબી એના બાપુજી, એના ફાધર, એના કાકા, એવી રીતે છે. સાહેબ, આગામી સમયમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી? આવા હિનિયસ ક્રાઇમ છે. આવી રીતે કોઈને મતલબ દૂર કરવા અને આ એક ગંભીર પ્રકારનું કૃત્ય છે. આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.